टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં દિલ્હી પોલીસની ટીમના રાજકોટમાં ધામા પોલીસે રાજકોટમાંથી આરોપીના મિત્રને ઝડપી પાડ્યો છે। મિત્ર પર આરોપી રાજેશને નાણાં ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ છે। રાજેશના અનેક સંબંધીઓ અને સંપર્ક ધરાવતા લોકોની પણ પૂછપરછ। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી વિગત। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે તેના હુમલાના મામલામાં રાજેશ સાકરિયા નામના શખ્સ છે તેની જે પોલીસે ધરપકડ કર્યા બાદ તે 5 દિવસના રિમાન્ડ પર છે। હવે કયા ઈરાદે અને શા કારણથી તેમને જે સીએમ પર હુમલો કર્યો તે દિશામાં પોલીસ છે તે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની એક ટીમ છે તે રાજકોટ આવી પહોંચી છે। તેમના દ્વારા જે અહીં જે રાજેશના કેટલાક જે સંબંધીઓ છે તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવી છે। તેમના કોલ ડિટેલ ને જે નાણાકીય વ્યવહારો છે તેના આધારે પણ તેના સંપર્કમાં રહેલા વ્યક્તિઓ છે તેની પૂછપરછ છે તે કરવામાં આવી છે। દિલ્હી પોલીસની તપાસમાં જે રાજકોટના જ એક રિક્ષા ચાલક કે જે રાજેશનો મિત્ર છે તેને જે રાજેશને કેટલાક રૂપિયા છે તે ટ્રાન્સફર કર્યા હતા તેની વિગતો મળી હતી, જેના આધારે તેની જે રાજકોટ એસઓજી પોલીસ છે તેમના દ્વારા અટકાયત કરવામાં આવી છે। દિલ્હી પોલીસની જે સ્પેશિયલ સેલની ટીમ છે તેની જે અત્યારે પૂછપરછ કરી રહી છે। જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળશે તો તેની પણ ધરપકડ થાય તેવી પૂરી શક્યતા છે તે અત્યારે જોવાઈ રહી છે। હાલમાં જે દિલ્હી પોલીસની ટીમ છે તે રાજકોટના જામનગર રોડ પર આવેલી જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ઓફિસ છે ત્યાં પહોંચી છે ને ત્યાં જેટલા પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે તેની હાલમાં પૂછપરછ ચાલી રહી છે। જી બિલકુલ આભાર મોહિત। તો રાજેશના મિત્રની ધરપકડ કરવામાં આવી છે દિલ્હી પોલીસની ટીમના રાજકોટમાં ધામા।